અત્યંત ભાવનાત્મક નિવૃત્તિ ભાષણ શિક્ષક દ્વારા. માનનીય મુખ્ય અધ્યાપક શ્રી, મારા પ્રિય સહકર્મીઓ અને મારા દિલના ખૂબ જ નજીક એવા વિદ્યાર્થીઓ, આજે શબ્દ બોલવા ખૂબ જ મુશ્કેલ લાગે છે, કારણ કે આ મંચ પરથી બોલતો આ અવાજ હવે દરરોજ અહીં સંભળાશે નહીં. વર્ષો પહેલાં જ્યારે મેં આ શાળામાં પ્રથમ પગલું મૂક્યું ત્યારે હું માત્ર શિક્ષક હતો, પરંતુ આજે અહીંથી વિદાય લઉં છું ત્યારે હું અનુભવોથી ભરેલો એક પરિવારનો સભ્ય બની ગયો છું. આ શાળા મારા માટે માત્ર ઇમારત ન હતી, આ તો મારું ઘર હતું અને તમે બધા મારા પરિવાર. દરેક ક્લાસરૂમ, દરેક બેન્ચ, દરેક બ્લેકબોર્ડ મારી યાદોથી ભરાયેલા છે. આ દિવાલોએ મારા હાસ્ય પણ જોયું છે અને ક્યારેક મારી આંખોમાંના આંસુ પણ. મારા પ્રિય વિદ્યાર્થીઓ, જ્યારે તમે પ્રથમ વખત સ્કૂલમાં આવ્યા હતા ત્યારે નિર્દોષ, ડરેલા હતા અને આજે તમને આત્મવિશ્વાસથી ભરેલા જોઈને મારા દિલમાં ગર્વ થાય છે. ભલે હું તમને ભણાવતો હતો, પણ સાચી વાત કહું તો તમે જ મને જીવન શીખવ્યું છે. ક્યારેક હું કડક બન્યો હોઉં, ક્યારેક તમને દાટ્યું પણ હોય, તો એમાં માત્ર એક જ ભાવ હતો, તમારું ભલું. આજે જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે એક ખાલીપો જરૂર અનુભવાઈ રહ્યો છે, પણ સાથે જ એક સંતોષ પણ છે કે મેં મારું કર્તવ્ય પૂર્ણ નિષ્ઠાથી નિભાવ્યું. મારા સહકર્મીઓ, તમારો સાથ, તમારો સહકાર મારા માટે શક્તિ બની રહ્યો છે. આપ સૌ વિના આ સફર શક્ય જ ના હોત. આજે હું નિવૃત્ત થઈ રહ્યો છું, પણ એક શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. તે તો પોતાના વિદ્યાર્થીઓની સફળતામાં જીવતો રહે છે. જો ક્યારેય તમે મને યાદ કરો તો બસ એટલું યાદ રાખજો, તમારો એક શિક્ષક હતો જેને તમે ખૂબ જ પ્રિય હતા અને ભવિષ્યમાં ક્યારેય પણ મારી જરૂર પડે તો હું હંમેશા તમારા માટે હાજર રહીશ. અંતમાં, મારી આંખોમાં આંસુ છે, પણ દિલમાં આભાર અને આશીર્વાદ ભરેલા છે. ભગવાન તમને સૌને સુખી, સફળ અને સારા માણસ બનાવે એ જ મારી અંતિમ પ્રાર્થના છે. આભાર અને અલવિદા નહીં, ફરી મળીશું.